એન્ટર એનાથી આપણે લોગિન કર્યું. અત્યારે અહીંયા નેટ બંધ હોય ટ્રાન્ઝેક્શન પીઓએસ સેલ એટલે આપણે જે જોયું ને એ પ્રમાણે આ બેસની તમારી બિલિંગ સ્ક્રીન આવશે. આ સાઈડ પર તમારી ગ્રુપ્સ થઈ જાય. આ કામ લાગશે અમને. જો આપણે હિંગ વસ્તુ છે તો હિંગમાં સિલેક્ટ કરવાનું તો સીધો ઓપ્શન આવશે 100 ગ્રામ 200 આમાં ક્લિક કરો એટલે ઓટોમેટિક આઈટમ આવી જશે. એક્ઝેક્ટલી બેઝિકલી બાકી તમે સોફ્ટવેરમાં અહીંયા ગમે ત્યાં પણ હો એવું જરૂરી નથી કે તમારે અહીંયા જ ક્લિક હોવું જોઈએ. તમે ગમે ત્યાં બી હો સીધું તમે પ્રોડક્ટ સ્કેન કરશો ને તમારી પ્રોડક્ટ્સ આવી જશે. આ જ છે ને ગેલેરી ગ્રેડ 100 ગ્રામ. અહીંયા તમારું પેકિંગ પીસીસ ક્વોન્ટિટી રેટ અને અમાઉન્ટ આ તમારો બેઠો વિથ જીએસટી રેટ આવી ગયો. અને બીજી પ્રોડક્ટ્સ હોય એના સિવાય તો આને આપણે એડ કરતા જવું. તમે સ્કેન કરતા જાઓ એમાં તમે પ્રોડક્ટ્સ એડ થતી જશે. હવે ભૂલમાં તમારી 2 વાર સ્કેન થઈ ગયું. અહીંયા તમારું નંબર ઓફ પીસીસ 2 આવી જશે. અને તમે અહીંયા સુધારી શકો અથવા તમે ડિલીટ માટે પાછું નાખી શકો. અહીંયા પીસીસમાં એમાં હું કરી દઉં કે માઇનસ એટલે -1 એટલે તમારું ઓનલી વન કરો ખાલી બંધ કરે ચાલે ખાલી વન કરો બીજું એડ થઈ જશે એમાં. એવું રાખો ને આ છે ને આ કન્ફ્યુઝન થઈ ગયા બી કે આ શું છે પાછું એ કર્યું હોય અહીંયા હટાવી કરી નાખીએ ને આપણે. ચલો એવું જોઈ લઈએ. અહીંયા આપણે સ્કેન કરવાથી તમારું આઈટમ આવશે. બીજી વાર સ્કેન છે તમારો પીસીસ 2 થતા જશે. 4 પીસ લઈ છે બરાબર એક્ઝામ્પલ 3 પીસ લીધા. હવે ચલો ભાઈ ના એક કાઢી નાખો 2 તો પાછું 2 કરવાના શું કરવાનું? માઇનસ ને માઇનસ થોડું નહીં રાખવા ખાલી બે લોકો કઈ નહીં એ આપણે જોઈ લઈશું. તમે કહો છો એ પ્રમાણે થઈ જશે. -2 કરશો ને તમારું માઇનસ થઈ જશે. ઓકે એટલે આપણે અહીંયા ક્વોન્ટિટી થઈ ગઈ. એ ક્વોન્ટિટી તમારે અહીંયા જે ટોટલ અમાઉન્ટ આવી ગયું. કોઈ એડિશનલ કોઈ ડિસ્કાઉન્ટ હોય તો તમારો અમાઉન્ટ થઈ ગયું. અહીંયા તમને બતાવે કે પેમેન્ટમાં કેશ આપે છે કે યુપીઆઈ આપે છે. તમે અહીંયા સિલેક્ટ કરી શકો કે કેશ કે યુપીઆઈ. અને પાર્શલ હોય પાર્શલ લો છો તમે કે અડધું કેશ ઓકે તો જે બી હોય તે આપણે સપોઝ કે આ યુપીઆઈ છે યુપીઆઈ આપણે હા પણ અડધું પણ થાય છે બરાબર. અમુક વાર જો મારે 500 છે બાકીના કેસ આપે બરાબર. એટલે આ તમારું સિમ્પલ થઈ ગયું કે તમે સીધું અહીંયાથી સ્કેન કરી શકો. હવે સપોઝ કે કોઈ બારકોડ સ્કેન નહીં થયો જેમ કે આપણે આ જોયું ત્યાં તમે અહીંયા સ્કેન માર્યો પણ સ્કેન થતો નથી. નાનું આપણે બિલ બનાવવું છે તો એના માટે અહીંયા એક આપણું સર્ચનો ઓપ્શન છે. તમે સર્ચમાં જો ને તમારા આઈટમનું લિસ્ટ આવી જશે અને તમે સર્ચ કરો કે એસકે 98 તો આમાં 98 આવી ગયું. આ કેવું છે 100 ગ્રામ છે 200 ગ્રામ આ 200 ગ્રામ છે તો આપણે એને 200 ગ્રામ લઈ જઈએ. એસકે 98 સમાર 200 ગ્રામ એન્ટર કરશો. આઈટમ એકચ્યુઅલી સેલ્સમાં છે નહીં એટલે નથી આવતી. ટીક નહીં આલો આ ટીક તો મેં બધી જ આઈટમમાં મારી દીધી છે અત્યારે પ્રોબ્લેમ થતો આ ગ્રુપ જ નથી આવતું બેઝિકલી. તો સપોઝ કે આપણે આ આઈટમ નથી આવતી તો અહીંયા તમે સર્ચમાં ગયા અને અહીંયા લખ્યું તમે એસકે ડેશ સુપર ગરમ મસાલા આ 100 ગ્રામ છે ને 100 ગ્રામ એન્ટર. આ બે લિસ્ટમાં નથી. આ સર્ચ કરો 100 ગ્રામ ને એમાં તમારી કઈ નહીં આઈટમ માસ્ટર હું અપડેટ કરી દઈશ એટલે હા પડી ગયા જરા જોયા એટલે ને પતી જાય કેમ નથી આવતું અને પેલું બી 2 કેમ આઈટમ અને આને આપણે અહીંયા કેશ તરીકે આપણે સેવ કરી લઈએ. અહીંયા આવું આવે છે રૂઆ તમે કર્યું તે ડિસ્કાઉન્ટ મળે છે બે સીધા ડાયરેક્ટ 5 ઓછા લઈને એવી નહીં થાય એ જ નાખ્યું ને મેં પાછું કરીએ આપણે હા એક આઈટમ 390 રૂપિયા બરાબર 20 રૂપિયા લેસ કર્યા અહીંયા 20 રૂપિયા લેસ કરો. ચાલો ઉપર પેલું એટલે બતાવે અહીંયા 390 નું બિલ છે 20 રૂપિયા લેસ 370 રૂપિયા થયા અને સીધું અહીંયા આપણે પ્રિન્ટ કરીએ તો ડાર્ક શેડ થઈ જશે ને પ્રિન્ટ કરીએ તો ડાર્ક શેડ નહીં થાય હવે પ્રિન્ટ પર હા એટલે ડાયરેક્ટ હું પ્રિન્ટ કરું છું તો મારું સેવ બી થઈ જશે પ્રિન્ટ બી નીકળી જશે. આ તો પ્રિન્ટર નથી ને એટલે અત્યારે હા તો બરાબર છે અને આપણે પ્રિન્ટ કરતા હોય તો ઓટોમેટિક સેવ થઈ હા જશે સેવ થાય પ્રિન્ટ બી નીકળી જાય સેવ બી થઈ જશે પ્રિન્ટ બી નીકળી જશે બરાબર. એટલે આ તમારું બેઝિક થઈ ગયું. હવે જ્યારે તમારે આ આખું બિલ્સ જોવા છે તો એના માટે ઉપર આપણું સર્ચનો ઓપ્શન છે. અહીંયા સર્ચ પર ક્લિક કરશો જે લાસ્ટ બિલ એવું તે બધા જ બધા જ એટલે અહીંયા જઈને તમે અહીંયા સર્ચ પર ક્લિક કરશો ને તો તમારા જૂના બધા બિલ બતાવશે. અલગ કલરમાં તમારે જે પેમેન્ટનું અલગ હશે જેમ કે યુપીઆઈ તો તમને બ્લુ કલરનું બતાવે છે
કેશ છે તો વ્હાઇટ કલરનો બતાવે છે. તો એ બિલને તમારે ઓપન કરવું હોય રીપ્રિન્ટ કરવું હોય તો અહીંયા તમે એને પ્રિન્ટ કાઢી શકો બરાબર. અને અહીંયા તમે એને ઓપન કરશો તો 2 નંબરનું બિલ તમારું નોર્મલ તરીકે ઓપન થઈ જશે. રિપોર્ટમાં તો થોડુંક તો છે ને પાછું તમે બતાવો ગમે સમજાઈ રહ્યા છો, થોડુંક 2-4 દિવસ તમારે મથું જ પડશે એના માટે જ આજે આપણે મળે છે કે પહેલી તારીખ સુધી તમે 2-3 પ્રેક્ટિસ કરી છે. થોડુંક એમ બી થોડું છે ને રૂટીન થશે ને તો જ ખ્યાલ આવશે. જો પાછું આપણે જઈએ ટ્રાન્ઝેક્શન POS અહીંયા હું સર્ચમાં જાઉં છું અને અહીંયા તમે ડેટ કે તમે જે બી જોવો કે મારે યુપીઆઈ વાળા કેટલા કેશ વાળા કેટલા જોઈ શકો. અહીંથી તમે ડાયરેક્ટ સેલ્સ કરશો તો 1 થી 4 અમારે અહીંયા આવી ગયા બરાબર. અને અહીંયા તમે પ્રિન્ટ પાછું કાઢવું હોય એટલે બિલ સેવ કરીને કસ્ટમર મને પ્રિન્ટ બી જોઈએ તો સર્ચ કરીને પાછું પ્રિન્ટ આપી શકો. પેલું બધાને ઓપન આવે. હા અહીંયા ઓપન કરશો તમારું બિલ ઓપન થઈ જશે. આ યુપીઆઈ વાળું 1 નંબરનો આપણું ને આમાં આપણે કસ્ટમરનું નામ પણ લખી શકીએ કેશમાં પણ હા એટલે આ તમારું આ યુપીઆઈ 170 થી મારું પેમેન્ટ થયેલું તે બતાવે છે. હવે આપણે કસ્ટમરના નામ વાળું જોઈએ. એ તમે હવે પ્રિન્ટર ચેન્જ કરી નાખીએ. નેમ નો મોબાઈલ એ જ બતાવું છું. એક ના ખાલી આપણે જાણવા માટે આમાં છે ને કેશમાં મને બિલ બને બાકી નામ નથી. કેસે લખી દેવાનું એટલે અરે મારે ચેન્જ કરવું હોય તો કોઈ કે ભાઈ આ નામથી બિલ આપો ને મને એ ના ડિફોલ્ટ નથી છોડી દઈએ. બેસન જો હવે આપણે છે ને અહીંયા આગળ નામ લખી શકીએ જેમ કે ભાઈ ભાવિક નામથી બિલ બનાવવું છે કોણ અને મોબાઈલ નંબર અને અહીંયા જે બી તમારી આઈટમ છે ક્યાં ગાડી એન્ટર આપો. સ્કેન આઈટમ અને આને આપણે સેવ કરીએ કે કેશ યુપીઆઈ લઈ લઈએ આપણે સેવ. આપણે નેમની જગ્યાએ કેશ લખી તો ચાલે. નહીં લખી તો ઓટોમેટિક કેશ આવી જશે. કઈ લખવાની જરૂરત જ નથી. ઓટોમેટિક કેશ નામ આવી જાય. કેશમાં બી લખવાની જરૂર નથી તો તમારો ટેક્સ મેસેજ આવશે. હવે ડ્રાયફ્રૂટ નો લો ડ્રાયફ્રૂટ નથી નાખવાનું. અને બીજું ખાસ એ કરજો કે કિલો ક્વોન્ટિટી આવે તો 25 ગ્રામ લઈ 30 ગ્રામ લઈ એ તો પોઈન્ટ હા 0.05 ગ્રામ 0.5 ગ્રામ 500 ગ્રામ તો એવી રીતે લૂઝમાં ને હા લૂઝમાં. લૂઝ મસાલા બરાબર. લૂઝ મસાલામાં આપણે આ કંઈક જૈન ગ્રેવી મસાલો છે. નથી પેલું એ ડ્રાયફ્રૂટ કરિયાણું કઈ પણ 1 કિલોનું પેકેટ લો કોઈ પણ કોઈ પણ લઈ લો ને. ડિવાઈડ કરો. ચાલો હા લ્યો અચ્છા એમાંથી ડિવાઈડ કરો. લૂઝમાંથી લઈ લઈએ આપણે સુપર ગરમ મસાલા લૂઝ બરાબર. મારે અહીંયા ચૂઝ પેકિંગ કરવું છે તમે જે નાખો 0.250 ગ્રામ 250 ગ્રામ લઈ લઈશું. પેકિંગ કઈ જગ્યાએ છે નીચે 0.250 છે સર. ઓકે એટલે હા તો 250 બરાબર ગ્રામ 250 ગ્રામ. અહીંયા કસ્ટમર એટલે અહીંયા આગળ તમને જે ઓપ્શન જોઈએ છે ને મને કહેજો કે મને આટલું ઓપ્શન આવે છે હું તમને એડ કરી દઈશ. એટલે જે એક પીસ છે ને અહીંયા 0.500 ગ્રામ 0.250 ગ્રામ ક્લિક કરી સીધું તમારું આવી જશે. એ તો ઓપ્શન ફિક્સ નથી રહેતો કેમ કે અમુક 30 ગ્રામ માંગે 10 ગ્રામ માંગે કોઈ 15 ગ્રામ એટલે કેવું હોય કે તમારો અમાઉન્ટ વાઇઝ બી આવે. એમાં છે ને એકચ્યુઅલી અમાઉન્ટ છે એમાઉન્ટ હોય તો નથી આપણે એ બરાબર તમે જે કીધું ને એ આમાં બધું થઈ શકે આપણે 10 ગ્રામ 5 ગ્રામ 50 ગ્રામ બધું છે 0.5 ગ્રામ બી થાય. હા એટલે જો એમ કે આમાં મેં એક લીધું બરાબર. સમજી લો કે આ લૂઝ આઈટમ છે 900 રૂપિયાના ભાવની લૂઝ આઈટમ છે. કોઈ એમ કે મને 500 રૂપિયાની આપો ને 10 રૂપિયાની માંગ વાળી આવે તો કરવાનું એક્ઝામ્પલ સર 10 રૂપિયા ચલો 10 રૂપિયાની જોઈએ અહીંયા તમે અમાઉન્ટમાં જ નહીં 10 રૂપિયા લખશો તો 10 રૂપિયા પણ 0.10 ગ્રામ થાય. આમાં અમાઉન્ટ સિલેક્ટ કરવાનું એટલે મેં તો આપણે ઓટોમેટિક વજન આવી જશે. હા એટલે આમાં આપણે વજન સર્ચ કરીએ તો ઓટોમેટિક અમાઉન્ટ આવી જશે. જો હું લખું કે જેમ કે આ 900 રૂપિયા વાળી આઈટમ હતી ને તો હું લખું કે મને 750 રૂપિયાની જોઈએ એટલે 500 ગ્રામ થાય બરાબર. કામ નાખ્યા બધું ઓકે કરું છું ડિલીટ. આ બધું કાઢવું હોય ને અહીંયા ક્લિયર સ્ક્રીન છે તો બધું નીકળી જશે. હવે આમાં જઈને હું નાખું છું 450 રૂપિયા તો તમારું 500 ગ્રામ આવી ગયું કારણ કે 900 રૂપિયાની આઈટમ હતી 500 ગ્રામ બરાબર. તમે હવે આમાં તમે ડ્રાય ફ્રૂટ લો આ લો મસાલો ગમે તે લો તમે અહીંયા અમાઉન્ટથી પણ જોઈ શકો પેકિંગથી બી જોઈ શકો. અને અહીંયા તમને કયા કયા ઓપ્શન ડિફોલ્ટ જોઈએ છે ને કે ભાઈ મને આ વધારે આવે કે 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા એ તમે મને આપી દેજો તો અહીંયા બેટરના બટન બનાવી દઈશ. તમે ક્લિક કરશો તો અહીંયા 500 ગ્રામ આવી જાય. બટન બાગર મેં ખુલ્લું નહીં રહી બટન બનાવવા 10 ગ્રામ 20 ગ્રામ સારું એ ખુલ્લા માટે છે તમે અહીંયા ક્લિક કરીને તમે જે નાખો તો નાખી શકો. કે હું નાખું કે ભાઈ મને 350 રૂપિયાનું જોઈએ આમાં એમાઉન્ટ નાખવાનું 50 રૂપિયા આપવાના છે અને આમાં આપણે વજન નાખવાનું 0.5 ગ્રામ. જો પાછું તમને બતાવું હું આમાં ગયો
મારે કોઈ કસ્ટમર કે મને 200 ગ્રામ જોઈએ છે. હા 200 હવે આ લિસ્ટમાં તમારે 200 ગ્રામ નથી તો અહીંયા તમે કસ્ટમમાં જાઓ 0.2 એટલે 0.200 વાત એક જ થાય. અહીંયા તમારે 200 ગ્રામ મને 180 રૂપિયા 20 ગ્રામમાં તો 0.020 હા 2 એટલે 200 ગ્રામ છે 3 એટલે 300 ગ્રામ છે. હા પોઈન્ટ લગાવવાની જરૂર છે આગળ. અહીં તો ક્લિક કરવાનું જે આઈટમ છે ને તો તમે કરો ને એમાં તો લૂઝ પર ક્લિક માઉસ નથી આવવાનું બર્નિંગમાંથી આપવાનું છે આપણે. ઓકે એટલે અહીંયા તમે ક્લિક કર્યું હા બરાબર પાછું ક્લિક કરો. હા અહીંયા કસ્ટમ પર ક્લિક કરો કસ્ટમ પ્રાઇસ પર ક્લિક કરો. હા ક્લિક કરો. હવે આ અહીંયા તમે વેટ જે લખવું હોય ને અહીંયા લખી દેવાનું બેઠો હા આ છે ને પોઈન્ટ 5 એને કહી દેવાનું ત્યાં જ આપણે જશે ને કીબોર્ડ હા શેરનેટ વનમાં 0.5 હા મને એમનો અજયભાઈનો ફોન આવ્યો કે જીરો નીકળો ચાલે એવું આપી આપો કેમ કે તમારી સાથે વાત થઈ હા એવું મને આ અજયભાઈ 250 ગ્રામ થઈ ગયો એન્ટર આપો એટલે ઓટોમેટિક આવી જશે. એટલે એમને કહ્યું કે સેમ જ છે મને એવું કીધું આવી ગયો 200 ગ્રામ પેકિંગમાં એક પીસ 250 ગ્રામ નહીં 25 ગ્રામ. હા તો 0.025 કરો અહીંયા પેકિંગમાં જઈને 0.025 નહીં નહીં 0.25 કરો આ 25 ગ્રામ 0.025 એટલે 22 બરાબર એ પ્રમાણે તમે અહીંયા પેકિંગમાં બી તમે જે અમાઉન્ટ નાખો હોય કે 50 રૂપિયા 100 રૂપિયા 10 રૂપિયાનું કે ભાઈ મને 30 રૂપિયાનું બરાબર 30 રૂપિયાની આઈટમ મને 0.3 ગ્રામ થાય 0.033 બરાબર એટલે તમારું અમાઉન્ટ વાળું થઈ ગયું આ થઈ ગયું અહીંયા મેં તમને બતાવ્યું કે નામથી તમારું થઈ જાય બીજું આપણે જોયું સર્ચથી કે કોઈ બિલ તમારે સર્ચ કરવું હોય હવે આ છે હવે કોઈ કસ્ટમર 300 રૂપિયા કે 500 રૂપિયા આપે છે તો અહીંયા ચેન્જમાં જઈને નાખો કે ભાઈ 500 રૂપિયા તો બતાવે કે તમે 222 રૂપિયા પાછા આપવાના પછી બતાવો આપણું બિલ બન્યું 278 રૂપિયાનું કસ્ટમર 500 ની નોટ આપે છે અહીંયા તમે ચેન્જ પર ક્લિક કરો ને અહીંયા 500 રૂપિયા નાખો તો બતાવે કે કેટલા રૂપિયા પાછા આપવાના પણ એને તો કામ નહીં પડે એટલે આપણે આ તો તમારા બેંકની લિમિટ કરી નાખી. અમારે કામ નહીં પડે. 5 વર્ષનો ડેટા આટલું ખ્યાલ આવી ગયો કોઈ બી રીતે પ્રોડક્ટ કઈ રીતે નાખવાની તમને ખ્યાલ આવી ગયો બરાબર કે સ્કેનથી સર્ચથી કસ્ટમ પેકિંગ કસ્ટમ અમાઉન્ટ બરાબર હવે આવે અહીંયા શો કાઉન્ટરમાં જશો અને અહીંયા આપણે લોડ કરીએ તો અહીંયા તમારો આજનો હિસાબ બતાવે કે આજે તમે આટલી વસ્તુ વેચી આટલું તમારું કેશ થવું જોઈએ આટલું તમારું યુપીઆઈથી વેચ્યું 570 રૂપિયા કેશ 570 રૂપિયા કેશ અને 540 રૂપિયા યુપીઆઈ 10 રૂપિયાનો વેપાર 10 નો વેપાર બરાબર અને આ તમારું કેશની તમારી કે આજે સવારે ગલ્લામાં આટલા રૂપિયા હતા તમે આટલા રૂપિયા બિલ બનાવ્યા એટલે તમારા ગલ્લામાં આટલા રૂપિયા હોવા જોઈએ ખર્ચો હોય તો એ બી બતાવી દેશે કે આટલા માઇનસ હમ ખર્ચો નાખ્યો એટલે પાછળ આપણે ખર્ચાની એન્ટ્રી ચાલુ કરશું તો તમને અહીંયા માઇનસ એને બતાવી દેશે તમને પાછું બતાવી ખર્ચા તમારે કેવું ચાલો કોઈ મેં અમને આપી દે છે પાછા એટ એ ટાઈમ તમારો સાંજે ગલ્લો નહીં મળે ને પછી ને એ તો અમારે આખો સિસ્ટમ બનેલો છે ખર્ચો છે 50 રૂપિયા ખર્ચો છે તમારો ઓપનિંગ બેલેન્સ અલગ જ આપતો અલગ જ અલગ જ રહે. એક્ઝામ્પલ કે મેં ઓફિસમાં વેપાર તો કેસ આપી રાખેલી હોય અલગથી એક અમાઉન્ટ આપી રાખ્યો હોય 500,000 રૂપિયા આ લોકો 10,000 નો વેપાર થયો કોઈ આયા ભાઈ આપણે લેવા આવ્યા 1000 રૂપિયા એટલે વેપાર એટલે આપી દે બધું વેપાર પૂરો આપી દે પછી તમને પાછા અમને આપી દે મહિનાના સાથે જેટલો જ આપી દે. વેપાર નો તો આપણે વેપાર પ્રોસેસર નથી. 10,000 આપી દે ત્યારે પાછા અમને બાદ આપી દે અમારે લેસ લેસ લખો નહીં રહી ઓકે એટલે બેઝિકલી તમે અહીંયા શો કાઉન્ટરમાં જશો ને અને અહીંયા આપણે લોડ કરીએ તો આજે કઈ કઈ આઈટમ કેટલી વેચાઈ તે બતાવે આ તમારી કેશની બતાવે કે સવારે આટલા હતા બીજા આટલા એડ થયા તમારે આટલાનો ગલ્લો અને આ તમારું સેલ્સ બતાવે કે તમે સોલ્સ કેટલું કર્યું આજે બરાબર હવે આપણે જોઈએ કે તમે આજના દિવસે બધું સેલ કર્યું હવે તમે અમુક વસ્તુ તમારી ઘટી ગઈ જેમ કે આ બોક્સ પતી ગયા ગરમ મસાલા તમારે ગરમ મસાલા અહીંયાથી મંગાવવા છે તો એના માટે તમારે જવાનું પરચેસ ઓર્ડર તમે જે રિક્વેસ્ટ કરો કે મને આટલું મટીરિયલ જોઈએ છે અહીંયા જઈને સર્વરનો આપણું કનેક્ટિવિટી છૂટી જાય એટલે વચ્ચે અટકી જાય છે એટલે આ લાઈવ જ છે ઓકે આમાં જઈએ એરોમાં એમાં જઈને હું નાખું છું પરચેસ ઓર્ડર એટલે ભાઈ મારે પરચેસ કરવું છે બરાબર પરચેસ ઓર્ડર શાના માટે તમારે જ્યારે કોઈ મટીરિયલ જોઈતું હોય કે આજે મને આટલી વસ્તુ મોકલાવો જોઈ લે આપણે અમે લોકો કહું છે મેન્યુઅલ સ્ટોક જોઈ લે 10-20 ટકા લખીને વોટ્સઅપ પર જાય તો એ જે તમે લખી દો છો ને તે આપણે સિસ્ટમ પર નાખવાનું છે વોટ્સઅપ નથી કરવાનું અમાઉન્ટ આવ્યું સુભાષભાઈ તમારી 3 દુકાનથી જ્યારે રિક્વાયરમેન્ટ જશે ને તો વોટ્સએપ મોકલો ને તો આ ભાઈ પાછું બધી મહેનત કરી રેકોર્ડિંગ ચાલુ કરી
ટ્રાન્ઝેક્શનમાં જઈને કેશ પેમેન્ટ, બરાબર.